જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદરા જીઆઈડીસીમાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ભાગ્યોદય હોટલની પાછળ સ્થિત થર્મોકોલના પુઠ્ઠા અને લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગોડાઉનમાં રાખવામાં આવેલો જથ્થો અત્યંત જ્વલનશીલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગને કારણે ગોડાઉનની બાજુમાં પાર્ક કરેલા લાકડાના 3 થી 4 આઈસર ટેમ્પો પણ આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા જોઈ આસપાસના લોકોમાં ભારે ફાટ પડી હતી અને લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે જ પાલોદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જે એક રાહતના સમાચાર છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. नुकसान ना है એટલા માટે જલ્દી એનું લગવા અરે બીજાનો વાળીને આપણા ભાઈ રાખીએ આર બીટ બધું કરી છે આગ લાગી જો હો જા રે અમાય તું તો જો લા વિડિયો હાય રે કે તું વાત કર मुस्ता हाँ क्या पटना है ना भाभी अवकाश की हाँ उसका बाटू में रोकना भी रख रही